કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ. આ વર્ગ અને વર્ગમૂળમાં આપણે મિત્રો હવે છેલ્લે આપણું ચેપ્ટર પૂરું કરવા માટે જઈ રહ્યા છે. માત્ર હવે વિકલ્પો અને ખરા ખોટા જ બાકી રહ્યા છે. તો આજે આપણે આ વિડીયોની અંદર મિત્રો આ પાઠમાં સ્વાધ્યાય 5.5માં જે વિકલ્પો આવે છે ને એ તમામ વિકલ્પોને આપણે સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. સૌથી પહેલો વિકલ્પ જુઓ, ખૂબ સિમ્પલ વિકલ્પ છે, આવડી જાય એવો વિકલ્પ છે કે 16નો સ્ક્વેર અને 17નો સ્ક્વેર વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યાઓ હોય. મિત્રો જ્યારે પણ બે ક્રમિક વર્ગો વચ્ચેની સંખ્યા પૂછે ને ત્યારે હંમેશા પહેલી સંખ્યાને n કહેવામાં આવે, યાદ રાખજો. અને આની વચ્ચેની સંખ્યા મેળવવા માટે આપણે સૂત્ર મૂકવું પડે 2n, બરાબર છે. ચલો 2 ના 2 અને n ની કિંમત કેટલી છે? અહીંયા 16 છે ને, તો 16 મૂકવાના. 16 ગુણ્યા 2 કરો તો કેટલા મળે? 32 મળે. તો મિત્રો 32 આપણો જવાબ થશે કે ભાઈ 16નો સ્ક્વેર અને 17ના સ્ક્વેરની વચ્ચે કુલ 32 સંખ્યાઓ હશે. ક્લિયર છે? ચાલો, પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ 12 અને 13 છે. ત્રીજી સંખ્યા કઈ છે એ આપણે મેળવવાની છે. મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ છે, એકદમ સિમ્પલ વસ્તુ વિચારજો કે 12 અને 13 છે. તમારે એક નંબર યાદ રાખવાનો છે, 5, 13 અને 12. જો અમુક તમારે યાદ રાખવાના છે, જેમ કે 6, 8, 10, 5, 12, 13. આવી રીતે જ્યારે સંખ્યા 12 અને 13 હોય ત્યારે ત્રિપુટી કઈ આવશે? તો મિત્રો ત્રિપુટી આવશે, આપણે 5 બાકી રહી ગયા ને, તો 5 જે છે સી છે આપણો જવાબ બનશે. અને તોય ઘણાને એવું હોય કે સર મને રીત કરવી છે, તો રીત માટે શું કરવાનું? તમારે પહેલાં જોવું પડે. જો બે ક્રમિક સંખ્યા વચ્ચે આવી રીતના 2 અને 12 અને 13 આપણને આપેલા છે, તો આ મિત્રો શું ખબર છે, આ જે સંખ્યા છે n² -1 છે, આ n² +1 છે. આપણે n² -1 મૂકીને કરી શકીએ આવી રીતે, અને પછી 5 આપણે મેળવી શકીએ, પણ આપણે માથાકૂટમાં પડવાની નહીં. તમારે ડાયરેક્ટ ગોખી નાખવાનું છે કે ભાઈ 5, 12 અને 13 બને છે, મતલબ કે 5 કહેવામાં આવે. ત્રીજી સંખ્યા 5 હશે. આગળ 8નો વર્ગ પ્લસ ખાલી જગ્યા સ્ક્વેર બરાબર 80 આપણે કરીએ. જો આખી રીત કરીએ આપણે. 8નો સ્ક્વેર પ્લસ અહીંયા ખાલી જગ્યા છે એનો સ્ક્વેર બરાબર અહીંયા 80 છે. 8નો વર્ગ 64 થાય પ્લસ ખાલી જગ્યાનો સ્ક્વેર બરાબર 80. તો કોઈ સંખ્યાનો સ્ક્વેર બરાબર 80 માંથી આપણે 64ને માઇનસ કરવાના છે. ચાલો કરીએ છીએ આપણે. કેટલા આવે? 10 માંથી 4 જાય એટલે 6 વધશે, 7 માંથી 6 જાય એટલે 1 વધશે. તો કઈ સંખ્યાનો વર્ગ 16 થાય? તો દેખીતી વાત છે સાહેબ, 4નો વર્ગ થાય. 4નો વર્ગ 16 થાય ને, એટલે 4 આપણો રાઈટ આન્સર બનશે. આગળ જઈએ છીએ. વર્ગમૂળ 400. વર્ગમૂળ 400 એટલે કે 400 એક કોનો વર્ગ છે? તો મિત્રો 400 ને એ 20નો વર્ગ છે, બરાબર ને. 400 અહીં તમે 2 અને 0 કરો એટલે 2નો વર્ગ 4 થાય, અને 0ના ડબલ કરવા પડે વર્ગ કરવા માટે, હંમેશા આપણે ડબલ કરી દઈએ છીએ. તો 20નો વર્ગ 400 બને, એટલે 400નું વર્ગમૂળ કોણ બને? 20 બને. ચલો, √101.69 છે. અત્યારે પોઈન્ટને ગોળી મારો, 169નું વર્ગમૂળ કેટલું મળે? તો કે 13 મળે. કેટલું મળે છે? 13. હવે અહીંયા પોઈન્ટ છે, એટલે અહીં પણ શું આવશે? પોઈન્ટ, એટલે 1.3 આપણો જવાબ થાય છે. 1.3 આપણો જવાબ થશે. આગળ જોઈએ. જેનો એકમનો અંક 7 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક. બહુ સિમ્પલ છે. ચલો, કોઈ સંખ્યા છે, બરાબર ને. સમજો કે 7 છે, 7નો વર્ગ કરું તો કેટલા મળશે? 49 મળશે. કેટલા મળશે મિત્રો? 49 મળશે. 17નો જો આપણે વર્ગ કરવા જઈએ, 17નો વર્ગ કરવા જઈએ તો 289 થાય. એનો મતલબ કે જો 7 હોય અને એનો વર્ગ કરવામાં આવે તો આપણને અંતિમ અંક હંમેશા 9 જ મળશે. કયો મળશે? 9. એટલે 9 દેખાય ને એ આપણો રાઈટ આન્સર બની જશે. 7મા નંબરનો જો હવે 8નો છે, તો 8નો વર્ગ 16 થાય, 64 થાય. 8નો વર્ગ કેટલો છે? 64 આવશે. અને 64માં લાસ્ટ કિંમત કઈ છે આપણી? 4 છે. એવી રીતે આપણે 18, ચલો 18 લઈ લઈએ. 18નો મારે વર્ગ કરવો હોય તો 8 અહીંયા પણ આવે છે એકમનો અંક, તો 18નો વર્ગ 324. 4 અહીં પણ આવે છે, મતલબ કે 4 હશે. જો એકમનો અંક 8 હોય તો વર્ગ કરતા એકમનો અંક આપણને 4 મળશે. સેમ વસ્તુ એકમનો અંક 9 છે, ડાયરેક્ટ કરી શકીએ આપણે. જોજો, 9નો વર્ગ 81, એટલે કે અહીંયા લાસ્ટ કિંમત આપણે કઈ આવશે? 1 આવશે. એટલે આનો જવાબ બનશે આપણો 1. નેક્સ્ટ જોઈએ. 81ના વર્ગમૂળનું વર્ગમૂળ. અરે વાહ, જો કેવું છે. 81ના વર્ગમૂળનું વર્ગમૂળ. સૌથી પહેલાં આપણે 81નું વર્ગમૂળ શોધીએ તો 81 એ કોનો વર્ગ છે ભાઈ? તો કે 81 છે ને એ 9નો વર્ગ છે.
એટલે 81નું વર્ગમૂળ 9 આવે. હવે ફરી 9નું વર્ગમૂળ કરો તો કેટલા આવે? તો કે સાહેબ 3 આવે. એટલે 3 આપણો જવાબ થશે. છે ને? કેટલા સિમ્પલ ઓપ્શન છે અને કેટલા સિમ્પલ જવાબ છે? 3 આપણો જવાબ થશે. આગળ 4ના વર્ગનો વર્ગ, આ 4 છે એના વર્ગ કરીએ તો 4નો વર્ગ કેટલો આવશે? 4નો વર્ગ 16 થાય. હવે 16નો ફરી વર્ગ કરવાનો છે આપણે, તો 16નો વર્ગ કરો તો 256 આવે. બરાબર ને? 16 ગુણ્યા 16 કરો એટલે 256 થાય છે. એટલે મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 256. 324નું વર્ગમૂળ આપણે અત્યારે ચર્ચા કરી હતી ને કે ભાઈ 18નો વર્ગ કરો ને તો 324 થાય. એનો મતલબ કે 324નું વર્ગમૂળ કરો તો 18 થશે. 18 તમારો રાઈટ આન્સર બની જાય છે. આગળ વધીએ. 98ને નાનામાંની કઈ સંખ્યા વડે ભાગવામાં આવે? ભાગવામાં આવે મતલબ મિત્રો આપણે સંખ્યાને કાપી દેવાની. યાદ છે ને બધાને? જો સૌથી પહેલાંના ભાગલા પાડીએ આપણે તો 98ના ભાગલા શું પડે? જોજો 49 દુ 98. આના ભાગલા શું પડે? 70 49 અને 2 તો છે જ એકલા. જ્યારે મિત્રો એવું લખેલું હોય ને ભાગતા, શું લખેલું હોય? ભાગતા, ત્યારે વધારાની સંખ્યાને આપણે કાપી નાખવાની, જવા દેવાની. બરાબર ને? ચલો, એટલે કે 7-7નું ગ્રુપ બની ગયું છે, પણ આ 2નું ગ્રુપ બનતું નથી. મતલબ કે આપણે આ 2ને 2 વડે ભાગવા પડે તો જ એ 2 કટ થાય ને. મતલબ કે 2 વડે ભાગતા સંખ્યા પૂર્ણ વર્ગ બને. જો એવું લખ્યું હોત ને કે 2 કઈ સંખ્યા વડે ગુણતા, તો તમારે મિત્રો અહીંયા એક્સ્ટ્રા 2 ઉમેરવા પડતા. ચાલો આગળ જઈએ છીએ. 32ને નાનામાં નાની કઈ સંખ્યા જોયું છે ને ગુણતા. આ વખતે શું આવ્યું છે? ગુણતા. એટલે જે સંખ્યા એકલી બચે છે ત્યાં આપણે બીજી એક સંખ્યા આપણે ઘરેથી મૂકવાની. તો 32ના પહેલાં ભાગલા પાડી દઈએ. જોજો અહીંયા 16 દુ 32. આના ભાગ શું પડે? 4 ચોક 16 અને આ 2 એકલા પડી ગયા છે. તો 1 2 આપણા ઘરેથી લાવવા પડશે. મતલબ કે આપણે 2 વડે ગુણાકાર કર્યો એવું કહેવાય. એટલે 2 આપણો જવાબ થશે. જવાબ શું આવશે આપણો? 2 બનશે. ઓકે, તો મિત્રો અહીં આપણો વિડીયો છે પૂરો થાય છે. આપણે દરેક વિકલ્પને પૂરા કર્યા. હવે માત્ર ને માત્ર આપણે એક ખરા ખોટા બાકી છે, જે આપણે આની પછીના વિડીયોમાં લઈ લેશું અને એને પણ આપણે પૂરું કરાવી દઈશું. અને ત્યાર પછી આપણે મિત્રો ઘન અને ઘનમૂળ ચેપ્ટરની શરૂઆત કરી દઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ચેનલમાં બન્યા રહેજો, વિડીયોને લાઇક કરજો. જો તમે નવા હોય અને તમે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.